પ્રકરણ 16 સુખનો કાળ બાળપણનો. ઉ.લ. દેશપાંડે. જન્મ તારીખ 8/11/1919. અવસાન 12/6/2000. મહારાષ્ટ્ર જેને આનંદ યાત્રી તરીકે ઓળખે છે તેવા પુરુષોત્તમ લક્ષ્મણ દેશપાંડે એ મરાઠી સાહિત્યની સર્વતોમુખી પ્રતિભા ગણાય છે. એમના જીવનકાળમાં પુ.લ. એક દંતકથારૂપ બની રહ્યા. તેઓ હાસ્યકાર, નાટ્યકાર, ફિલ્મ નિર્માતા, સામાજિક કાર્યકર, વક્તા પણ હતા. વ્યક્તિચિત્રોના તેમના પુસ્તક વ્યક્તિ આણી બલીને દિલ્હીનું 1965નું પારિતોષિક મળેલું. મહારાષ્ટ્ર સરકાર તરફથી મહારાષ્ટ્ર ગૌરવ પુરસ્કારની જે રાશિ મળી એ તેમણે એશિયાટિક સોસાયટી મુંબઈને ભેટ આપી દીધી. સુપ્રસિદ્ધ મરાઠી સાહિત્યકાર પુ.લ. દેશપાંડેના પોતાના બાલ્યકાળના સુંદર સ્મરણાનુભવો અહીં અનુદિત થયા છે. નિશાળનો અણગમો એ કાંઈ તાજો ફૂટી નીકળેલો રોગ નથી. હા, એટલું ખરું કે આધુનિક ટેકનોલોજીને બાદ કરતાં આજથી 100 વર્ષ પહેલાંની શાળા શિસ્તના પ્રશ્નો, અનુભવો લગભગ એના એ જ આપણને જોવા મળે છે. ઘરની આસપાસના વૃક્ષો, કીટકો, પશુ પંખીઓનું સૂક્ષ્મ સજીવ નિરીક્ષણ લેખકે જે તાજગી સાથે કર્યું છે તે બતાવે છે કે નાનું બાળક ગીત સંગીત, નૃત્ય, નાટક કેવી સહજતા, તન્મયતાથી શીખે છે. બાળપણની સ્મૃતિ સતેજ ચિરંજીવ હોય છે, જેની શબ્દે શબ્દે પ્રતીતિ થાય છે. રસિક, કલા સંપન્ન અને દ્રષ્ટિપૂટ આપ્તજનો હોય તો બાળકની નિશાળ કેવી સહજતાથી વિશાળ બને તેનો તાદ્રશ નમૂનો સુપેરે રજૂ થયો છે. પરિણામે અનુભવની શાળામાં જીવનના એકેય પ્રશ્નો અનુત્તર રહ્યા નથી. એની સહેદી મળે છે, જાણે કે લેખક ખુદ પોતાના બાળપણના દેશ પ્રદેશમાં આપણને આંગળી પકડીને સ્વૈર વિહાર કરાવતા હોય તેવી રોચકતા, રસિકતા સિદ્ધ થઈ છે. મૂળ લખાણ ગુજરાતીમાં જ લખાયું હોય તેવા સુંદર અનુવાદક અરુણા જાડેજાની સર્વાધિક સજ્જતા સૂચવી પાઘડીમાં પીંછું ઉમેરે છે. જો નિશાળ ન હોત તો બધાના બાળપણનો કાળ સુખમાં ગયો હોત. રજાઓ ફરજિયાત અને શિક્ષણ મરજિયાત હોવું જોઈએ. એનો અર્થ એવો જરાય નહીં કે મને ભણવાની હોંશ નહોતી. પણ કેરી પીળી કઈ રીતે થાય? નારિયેળમાં મીઠું પાણી કોણ રેડે? ઘર ભરેલી આંબલી ઝાડ પર કઈ રીતે તૈયાર થાય? આખો દિવસ આપણે ગીતો ગાતા રહીએ તો શું થાય? આવું શિક્ષણ આપવાનું છોડીને બીજા જ વિષયો ભણાવવામાં આવે છે. રોજ પ્રાર્થના કરવા છતાંય ભગવાન ગણિતમાં માર્ક આપવામાં આપણા પર આટલો ક્રૂર કેમ થાય? આ સવાલનો જવાબ મને નિશાળમાં ક્યારેય મળ્યો નથી. એટલું વળી ઠીક હતું કે મારા નાનપણમાં જૂનું ગણિત જ હતું. પણ જૂનું ગણિત ભણેલા ભગવાનને મૌખિક હિસાબના જવાબ મારા કાનમાં ધીમેકથી આવીને કહી જવામાં શું વાંધો હતો? મારા વર્ગમાંના વિનાયક દેસાઈને, દીનુ અને મોહન વાગડેને તો ચોક્કસ એ જ જવાબ કહી જતો હશે. હકીકતે તો અમે ત્રણેય જણ જોગેશ્વરીના રામેશ્વરના મંદિરમાં ઘંટ વગાડીને, ભગવાનનું બરાબર ધ્યાન ખેંચીને, સાષ્ટાંગ દંડવટ પ્રણામ કરીને ભગવાન મને ગણિતમાં પાસ કર, પુરવણી પર સાહી ઢોળાવા દઈશ નહીં, એવી માંગણીઓ કરતા. મારો જન્મ મુંબઈના ગામદેવી વિસ્તારની કિરપાર મેહમરાજની ચાલીમાં થયેલો. મારું બાળપણ મુંબઈના પરા જોગેશ્વરીમાં વીત્યું. આશરે 55-56 વર્ષ પહેલાં ગામદેવી ગરી ગામ વિસ્તારની ચાલીઓમાં રહેનારા કારવાર પ્રાંતના કેટલાક લોકોએ જોગેશ્વરીમાં સહકારી ધોરણે મકાનો બાંધ્યા. ત્યારે તો જોગેશ્વરીમાં રેલવે સ્ટેશન સુદ્ધા નહોતું. 4 કુટુંબો રહે એવું માત્ર એક માળનું મજાનું ઘર, 3 ઓરડા, આગળ નાનકડું આંગણું, પાછળ વાડો. આવી આ વસાહતનું નામ હતું સરસ્વતી બાગ. પણ ત્યાં રહેનારાઓ એને સોસાયટી કહેતા. મારું બાળપણ આ સોસાયટીમાં વીત્યું. બાળપણને સુખી કરનારી દરેક વાત ત્યાં હતી. એ વર્તુળાકાર અને અર્ધ વર્તુળાકાર બંગલાઓની વચ્ચોવચ્ચ આવેલા ક્લબના બેઠકઘાટના એક નાનકડા મકાનમાં ચાલતી મ્યુનિસિપાલિટીની નિશાળ એટલો એક મીઠાનો ગાંગડો મારા સુખમાં નાખ્યો હતો.
બાકી તો અમારી આ સરસ્વતી બાગ સોસાયટી નાના બાળકો માટે કેવી સરસ હતી. આજે પણ એ સોસાયટી છે, પણ હવે સિમેન્ટ કોન્ક્રીટની ઇમારતોના જંગલોમાં એ પૂરેપૂરી ઢંકાઈ ગઈ છે. કુંડામાંના સુંદર ફૂલનો એકાદ છોડવો અડા બીડ વધેલા ઘાસમાં ઢંકાઈ જાય તેમ. એક સમયે જોઈએ તો ત્યાં આંબાના, જાંબુના, વડના, તાડના, વાડામાં સરગવાના, અગથિયાના ઝાડ હતા. ગુલાબના તો હજારો છોડવા. તેટલી જ અબોલી કેવડો પણ ખરો. એટલે કે કારાવાર તરફથી સ્ત્રીઓને માથામાં નાખવા રોજ નવી નવી જાતે ગૂંથેલી ફૂલની વેણી જોઈએ. બપોર થતાં થતાંમાં જ ઘરે ઘરે પરસાળમાં સ્ત્રીઓ ટોળે મળીને વેણીઓ ગૂંથીએ જ હતી. પશ્ચિમી હદે રેલગાડીના પાટા. સોસાયટીના મકાન થોડાક ઊંચે હતા, એટલે નદીના ઊંચા કિનારા પરથી પાણી વહેતું દેખાય તેમ રેલગાડીઓ વહી જ હતી. પૂર્વ, દક્ષિણ, ઉત્તર એમ ત્રણે બાજુ માત્ર ઝાડ જ હતા. આજુબાજુ ડાંગરના ખેતરો અને પૂર્વમાં નજીક જ ટેકરીઓ ને તેની પાછળ ડુંગરોની હાર. ટેકરીઓ તો તાડના ઝાડથી ખીચોખીચ. ટેકરી પરની ઇસ્માઇલ કોલેજ પણ ત્યારે જ બંધાવા લાગી હતી. આથી કોલેજ નામનો શબ્દ તો મેં ઠેઠ નાનપણથી સાંભળેલો. હાલમાં તો અફાટ ગીર્દીથી ઉભરાતા એવા એ રસ્તા પર ત્યારે તો ચકલુંય ફરકતું નહીં. સોસાયટીમાંનો અમુક બાળકોના વડીલ, કાકા, મામા વગેરે એવો પુરુષ વર્ગ સવારે 9 સુધીમાં જમવાનું પરવારી અંધેરીથી છુકછુક ગાડીમાં બેસીને મુંબઈમાં કારકુની કરવા ઓફિસમાં જતું. એ વખતે પત્ની પતિનું નામ જાહેરમાં ઉચ્ચારતી નહીં. દીનુના બાપુ કે વિનુના બાપુ કે પછી એવી રીતે બોલાવે. પણ સોસાયટીના એક બહેન પતિને ઓફિસ જ કહેતા. ચાલ બહેન, ઓફિસ આવવાનો વખત થયો, એવું બોલતા. એકવાર વડીલ મંડળી ઓફિસમાં જાય એટલે સોસાયટીમાં છોકરા છોકરીઓ અને બા બહેનોનું જ રાજ. રામલાઓ નિશાળના ગોખલે માસ્તર, સલગર ડૉક્ટર, મસ્ત મોટા કૂવા પર બેસાડેલી ટાંકીનું એન્જિન ચાલુ કરનારા દત્તુ મામા અને રામેશ્વર મંદિરના પૂજારી જેવા ગણ્યા ગાંઠિયા પુરુષો જ બાકી રહેતા. બહુ તો 5-10 પેસેન્જર. દાદાજી મરાઠી ફક્ત નિશાળમાં જ, બાકી બધો વ્યવહાર કારાવારી ભાષામાં. અમારી સોસાયટીમાં દૂધ આપવા આવનાર રામ ગુલામભાઈઓ અને વેસાવેથી રોજ માછલા વેચવા આવનાર બાઈ પણ કારાવારી ભાષા જાણે. ભૂલોકમાં કારાવારી, ઓફિસમાં અંગ્રેજી અને મંદિરમાં થતા ભજન કીર્તન પુરાણ પૂરતી જ ભાષા મરાઠી હોય એવું લાગતું. મારા પહેલાં બીજા ધોરણવાળા વાઘલે, નાડકર્ણી, વાઘ, રાયાફેણે, દેસાઈ, તેલંગ વગેરેના કોંકણી ટોળાઓમાં હું જ એકલો ઘાટી દેશપાંડે. પણ હું દુભાષીઓ, મા સાથે કારાવારીમાં અને બાપુ સાથે મરાઠીમાં બોલનારો. કારણ કે મારા બાપુ એકલા જ કોલ્હાપુરના, બાકી બધા કારાવાર તરફના. જોગેશ્વરીની આ કોલોનીની આસપાસ જંગલ હોવાથી સાપનો અને થોડો ઘણો ચોરનો ઉપદ્રવ રહેતો. આ ચોરોથી બચવા માટે રાત્રે પહેરો ભરનારા 2 પઠાણ ચોકીદાર હતા. તેમાંના કાદરખાનને હું ક્યારેય ભૂલીશ નહીં. એ વખતે રેડિયો આવ્યો ન હતો. રાત પડી નથી ને તમરા સિવાયના બાકી બધા અવાજ થાય બંધ. ફક્ત જતી આવતી રેલગાડીનો અવાજ, અને તે પણ કાંઈ આજની જેમ મિનિટે નહીં. નોકરીને કારણે મારા બાપુને સતત પરગામ ફરવું પડતું. આથી ઘરમાં બા, મારી મોટી બહેન વચ્છીતાઈ અને અમે 3 ભાઈઓ. હું, મારાથી 2 વર્ષ નાનો ઉમાકાંત અને ઘોડિયામાંનો રમાકાંત. સોસાયટીના દરવાજાને અડીને આવેલા એક પતરાના શેડમાં અમે રહેતા. પાછળથી અમને સોસાયટીના બ્લોકમાં જગા મળી. રાત્રે બધું સુમસામ થાય એટલે પેટમાં બીકનો ઓફરો ચઢે. ઘરમાં હોય ફાનસનું ટમટમતું અજવાળું. હવે વખતે દૂર ક્યાંકથી કાદરખાન પઠાણની વાંસળી સંભળાતી. એ સૂર રેલાતા જ કેટલીય હામ બંધાતી. આ કાદરખાન કદાવર હતો, પણ એ વાંસળી વગાડતો તેથી એનું કદાવરપણું મને ક્યારેય દરામણું લાગ્યું ન હતું. ટાગોરની કાબુલીવાલા વાર્તા મેં એ પછી જ્યારે પહેલી વાર વાંચી ત્યારે અમને બાળકોને વાંસળી વગાડી બતાવનારો કાદરખાન જ આંખ સામે આવીને ઊભો રહેલો.
અમો બાળકો તેને કારવારીમાં કાદરખાં વગાડ રે વગાડ કહેતાની વારમાં જ વાંસળી વગાડતો. કાદરખાન રાતના વખતે મનને હામ દેનારો વાંસળીવાળો. થોડા સમય બાદ સોસાયટીમાંથી એ અલોપ થયો ત્યારે બીજા પઠાણે કાદરખાં મુલક ગયા એવું જણાવેલું.